નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં મહિલા સશક્તિકરણનું એક પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. શહેરની એક રાજપૂત મહિલાએ પરંપરાગત માન્યતાઓને પાછળ રાખી સ્કૂલ વાન ચલાવવાનો વ્યવસાય અપનાવી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેઓ દરરોજ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે શાળાએ પહોંચાડવા અને પરત ઘરે લાવવાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે. પોતાના આત્મવિશ્વાસ, મહેનત અને હિંમતના બળે તેમણે માત્ર વ્યવસાયમાં જ સફળતા મેળવી નથી, પરંતુ સમાજમાં એક સક્ષમ અને આત્મનિર્ભર મહિલા તરીકે પણ સ્થાન મેળવ્યું છે. પરિવારની જવાબદારીઓ અને વ્યવસાય વચ્ચે સફળતાપૂર્વક સંતુલન જાળવી તેઓ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત બની છે. તેમની કાર્યનિષ્ઠા અને હિંમતને કારણે મોડાસા શહેરમાં લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનો આ પ્રયાસ સમાજ માટે એક સકારાત્મક સંદેશ છે કે દૃઢ સંકલ્પ અને મહેનત હોય તો કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. ચલો બોલો. જય માતાજી. મારું નામ અસ્મિતા પાલસી પુવાર. હું લગભગ 19ની સાલથી ગાડી ચલાવું છું. ત્યાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, બીકન સ્કૂલ, પછી આ ગુજરાતી ડુંગરવાડા ગુજરાતી સ્કૂલ, એ બધી સ્કૂલોમાં પોદારમાં બી જઉં છું. અને મારા હસબન્ડનો સારો એવો સપોર્ટ હતો એટલે હું કરી શકી આ રીતે. અને કરવું જ જોઈએ, દરેક મહિલાએ આ કામ કરવું જોઈએ. સક્ષમ પોતાની રીતે થવું જોઈએ. તો કેવું, આપણે પોતાની એક ઇમેજ બનાવી હતી, એટલે જે બી આપણને યોગ્ય લાગે એ રીતે કરવું જોઈએ. દરેકે ઘરમાં હિંમત આપવા વાળા જોઈએ. મારે તો હતા મારા હસબન્ડ, એમણે કર્યું, મને સપોર્ટ કર્યો, અને એટલે જ હું આટલે સુધી છું. અત્યારે બી ચાલુ જ છે ગાડી. કેટલા વર્ષથી ચલાવો? જુઓ ને, લગભગ 9 વર્ષ થઈ ગયા.